જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગોત્રાટ વ્રતની વિધિ અને વ્રત કથા સાંભળીશું. ભાદરવા મહિનાની સુદ તેરસથી 3 દિવસનું આ વ્રત હોય છે. વ્રત કરનાર વ્યક્તિએ સવારે નાહી ધોઈ પવિત્ર થઈ શિવશક્તિની શ્રદ્ધાથી પૂજા કરવી, કથા સાંભળવી, પછી જ એકટાણું કરવું અને પોતાની શક્તિ મુજબ ઘાસ લાવીને ગાયને ખવડાવવું. ગાયના શરીરમાં 33 કરોડ દેવોનો વાસ છે. તેથી આ દિવસે ગાયની સેવા પૂજા કરનારનો સ્વર્ગલોકમાં વાસ થાય છે અને વળી તેના સર્વ પાપનો નાશ થતાં તેને સર્વ સુખની પ્રાપ્તિ થાય છે. ગોત્રાટ વ્રતની કથા વાર્તા. અયોધ્યા જેવી ખૂબ જ પવિત્ર નગરી પર પૂજાવત્સલ રાજા દિલીપ રાજ કરતો હતો. તેની પત્નીનું નામ સુદક્ષિણા હતું. રાણી ખૂબ જ ધર્મિષ્ઠ હતી. એને બધી જ વાતનું સુખ હતું, પરંતુ તેમના ઘેર લાંબો સમય થવા છતાં તેમના ઘરે પારણું બંધાયું ન હતું અને તેથી તેના દુઃખમાં તેમના બધા જ સુખ પર પાણી ફરી વળતું હતું. પોતાના વંશની ચિંતામાં દિવસ ને રાત આમ ચિંતાતુર રહેતા રાજા રાણી બંને વશિષ્ઠ પાસે ગયા અને તેમને પોતાના દુઃખની વાત કરી. ત્યારે મહર્ષિ વશિષ્ઠે તેઓને માફળ આપનારું એવું ગોત્રાટ વ્રત કરવા જણાવ્યું. તેથી રાજા દિલીપ અને રાણી સુદક્ષિણાએ ખૂબ જ શ્રદ્ધાથી આ ગોત્રાટ વ્રત કર્યું. હજારો ગાયોને જાતે ઘાસ ખવડાવ્યું. રાજા રાણી બંનેનો આવો સેવાભાવ અને તેમની આવી શ્રદ્ધા જોઈને મહર્ષિ વશિષ્ઠ રાજા દિલીપને નંદિની ગાયનું રક્ષણ કરવાનું કામ સોંપ્યું, કારણ કે નંદિની કામધેનુ ગાય હતી. તેથી દેવો પણ તે ગાયને હરી જવા ઈચ્છતા હતા. રાજા દિલીપ ખુલ્લી તલવારે નંદિની ગાયનું રક્ષણ કરવા લાગ્યો. એકવાર ભગવાન શંકરને દિલીપ રાજાની પરીક્ષા કરવાનું મન થયું. તેથી ભગવાન શંકરે સિંહનું રૂપ ધારણ કર્યું અને નંદિની પર તરાપ મારી. તેથી આ જોઈને રાજા દિલીપ તલવાર લઈ અને સિંહ ઉપર ઘસ્યો. ત્યારે સિંહના રૂપમાં રહેલા ભગવાન શંકરે કહેવા માંડ્યું કે હે રાજન, ગાયનું ભક્ષણ કરનારનો નર્કમાં વાસ થાય છે તે તો મને ખબર છે, પરંતુ શું કરું, મને ભૂખ ઘણી લાગી છે, તેથી હું આ ગાયને ચોક્કસ મારીશ. ત્યારે દિલીપ રાજાએ તેમને કહ્યું કે હે વનના કેસરી, તમને જો ભૂખ જ લાગી હોય તો મારા શરીર વડે તમારી ભૂખ શાંત કરો, પણ આ નંદિનીને જવા દો. રાજાની અપૂર્વ બલિદાનની તૈયારી જોઈને ભોળાનાથ તેના પર ખૂબ જ પ્રસન્ન થયા અને તેથી પોતાનું અસલ રૂપ ધારણ કરીને રાજાને આશીર્વાદ આપ્યા. ત્યારે નંદિની બોલી, હે રાજા, મારા લીધે તું તારા પ્રાણની આહુતિ આપવા તૈયાર થયો છે એ જોઈ અને હું તારા પર ઘણી પ્રસન્ન છું અને મારા વરદાનથી જગતને અજવાળનાર પુત્રનો તું પિતા બનીશ. અને આમ ગોત્રાટ વ્રતથી રાણી સુદક્ષિણાની કુખે 32 લક્ષણો પુત્ર જન્મ્યો. રાજા રાણી આનંદ પામ્યા. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગોત્રાટ વ્રતની વિધિ અને વાર્તા સાંભળી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.